આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રમુખ આજ રોજ અમે રઘુભાઈની મુલાકાતે આવ્યા છે, જે હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતમાં ગયા હતા અને જે પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો, તેમના હાથમાં 2 પ્લેટો અને ઓપરેશન કરવામાં આવ્યું. આ દ્રશ્ય ભાજપીય કરતા પાર્ટીનું દર્શાઈ રહ્યું છે કે તેમની તાનાશાહી, જે પ્રમાણે અંગ્રેજો પેલા ખેડૂતો પર અને ભારત દેશના લોકો ઉપર અત્યાચાર કરતા હતા, તેવી જ રીતે આ તાનાશાહી ભાજપીય સરકારે આજે આ ખેડૂત ઉપર તાનાશાહી કરી છે. હું રઘુભાઈને કહીશ કે જે તેમની સાથે પોલીસે વર્ણન કર્યું તે લોકો સમજતા. મને ઘરમાં કાઢીને મારવા તે સીધા કાઢીને ઘરમાં કેટલા પોલીસ હતા ત્યાં? શું તમે બહુ ઝાઝા પોલીસ હતા. તમે કીધું કે ભાઈ હું ખેડૂત છું, કોઈ માનતા જ નતા, કોઈનું સાંભળતા જ નતા, ધબધબાટી જ છે, બીજી વાત જ નહીં, મારવા વાળી જ વાત. અને પોલીસ સ્ટેશન તમને લઈ ગયેલા કે? પોલીસ સ્ટેશને લઈ ગયા, પેલા લઈ ગયા દવાખાને, અહીંયા જેવો તેવો પાટો બાંધીને પાછું લઈ ગયા પોલીસ સ્ટેશન. તમારું નામ આવી જાય ફાયરમાં? ના, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસે રઘુભાઈ ઉપર અત્યાચાર કર્યો, તેમને ખબર પડી ગઈ કે રઘુભાઈનો હાથ છે એ ખૂબ તૂટી ગયો છે ને હવે એમાં પોલીસ ફસાઈ છે, એટલે પોલીસે પોતાની ચોરી છુપાવવા માટે ત્યાંથી રઘુભાઈને કાઢી મૂક્યા. પણ આપ જોઈ રહ્યા હોય, આમ આદમી પાર્ટી તમામ લોકોને મળી રહી છે, પણ આ તાનાશાહી સરકાર જે પ્રમાણે આ ખેડૂતો પર જુલ્મ કરી રહી છે, એટલે હું ખેડૂતોને તમને નમ્ર વિનંતી કરું છું, 31/10/2025ના રોજ સુદામડા ખાતે માનનીય રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનજી આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આવી રહ્યા છે. તો આપ સૌને હું એવું કહેવા માંગુ છું, આ ખેડૂતો પર અત્યાચાર થયો છે. ખેડૂત એટલે જગતનો તાત અને જગતનો બાપ, એની પર અત્યાચાર થતો હોય તો આપણા સૌની જવાબદારી બને છે કે બહોળી સંખ્યામાં આપ સૌ પધારો, તે મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ. તમે પણ બસ.